સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અસ્તિત્વ જોખમમાં। પુનઃ નર્મદા નદીના નીર ઘટી જતા યાત્રીઓ મૂંઝવણમાં। બોટ સંચાલકોને લાખોનું નુકસાન। કબીરવડ યાત્રાધામ ખાતે ઘૂંટણસમા કાદવ કીચડથી યાત્રીઓ પરેશાન। ઉનાળાના પ્રારંભથી જ પુનઃ નર્મદા નદીના નીર ઘટી જતા સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ પર આવતા યાત્રીઓ મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે। ભરૂચ શહેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે પાવન સલીલા માં નર્મદાના જળસ્તરના પુનઃ ઘટાડો થતા કબીરવડ ખાતે આવતા યાત્રીઓ ભારે મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે અને બોટ સુવિધાના અભાવે પણ યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉનાળાના પ્રારંભથી જ નર્મદા નદીના કિનારા સૂકાભટ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતભરમાંથી આવતા યાત્રીઓ કબીરવડ તથા નારેશ્વર ખાતે રજાની મજા માણવા આવી રહ્યા છે, પણ નર્મદા નદીમાં પાણી ઓછા થઈ જતા યાત્રીઓ પણ મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે। જો કે ઉનાળો બાકી છે અને વેકેશન પણ બાકી છે, ત્યારે કબીરવડ ખાતે નર્મદા નદીમાં ઓછા નીરના કારણે રજાની મજા માણવા આવતા હજારો યાત્રીઓની રજાની મજા બગડનાર હોવાનું પણ જણાઈ રહ્યું છે। ત્યારે ઉનાળાની રજા દરમિયાન સરકાર દ્વારા ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે। આ ભરૂચ જિલ્લાનું સૌથી જૂનું અને પ્રાચીન મોટો વડ છે અને નર્મદા ઘાટ છે। અમે દૂર દૂરથી બધા સહેલાણીઓ બધા આવતા હોય છે। ગયા વર્ષે આવેલા પણ ત્યારે પાણી નહોતું છોડેલું નદીમાં, એટલા માટે હોળી ઘાટ બંધ કરવામાં આવેલો હતો। આ વર્ષે આવ્યા છે તો પાણી ઓછું છે એટલે અડધો સુધી જોડી જાય એમ છે અને બંધ થાય એવી સ્થિતિમાં જ છે, જેથી હવે વેકેશન ચાલુ થાય છે અને બધા સહેલાણીઓને આવશે, પ્રવાસીઓને અને બહુ તકલીફ પડે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે નર્મદા નદીમાં થોડું પાણી છોડે અને જેથી હોળીઘાટ બંધ ના થાય અને કબીરવડની એથી છે જે મુલાકાતીઓ આવે એ કબીરવડનો લાભ લઈ શકે। અમે લોકો સુરતથી ફરવા આવીએ છીએ અહીંયા ખાસ કરીને નાહવા માટે। વર્ષમાં 2-3 વાર આવી, ઉનાળામાં તો ખાસ કરીને વધારે આવી છીએ અને ઉનાળામાં ગયા વર્ષે પાણી નહોતું એટલે અમારે 2-3 વખત ધક્કા થયેલા। એટલે આ વખતે પાણી છે થોડું, પણ હજી આગલા મહિને એમ કહે છે લોકો કે સુકાઈ જાય, એટલે ધક્કો ના થાય એ માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે પાણી થોડું ચાલુ રાખે તો અમને લોકોને નાહવાની ખૂબ મજા આવે। અત્યારે અમે 5 જણ આવેલા છીએ, પાણી અત્યારે બહુ ઓછું છે એટલે આગળ છે ખાસ નમ્ર વિનંતી। ગયા વર્ષે હોય આ જ ઘાટની અંદર પાણીની સુકારાને લીધે ખોટ ગયેલી હતી અને આ વર્ષે હોય એ જ દંડો પોલ્યુશન ચાલુ થઈ ગયેલું છે, એટલે નર્મદા ડેમને વાળાને કહી દેવું કે પાણી છોડી શકે, કારણ કે કઈ લોકો હોય ઉપાધિમાં આવી ગયેલા છે, મજૂરી કરવા હોય, દુકાનવાળા હોય, બધા રડે છે।